વલસાડમાં ઉમરગામના દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું। નૈયા સાગર શક્તિ ઉત્કર્ષ મહિલા મંડળ દ્વારા આયોજન કરાયું। સમાજ સેવા કરતી મહિલાઓના મંડળ દ્વારા ઉમરગામના દરિયાને ઓળખ મળે અને સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટે આયોજન છે। જરૂરિયાતમંદ પરિવારના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને અન્ય સમાજ સેવાના લાભાર્થે દર વર્ષે દરિયા કિનારે આ બીચ ફેસ્ટિવલનું આયોજન થાય છે। સતત ત્રીજા વર્ષે યોજાઈ રહ્યો છે આ ફેસ્ટિવલ। ઉમરગામ અને આસપાસના વિસ્તારના વેપારીઓ દ્વારા 70 થી વધુ સ્ટોલ લગાવાયા છે। અમારું ઉમરગામ પણ બીજા બધા દરિયા કિનારા કરતાં ઓછું નથી। અહીંયા પણ કુદરતે ખૂબ સુંદર ઝાડો અને દરિયાઈ પટ્ટી આપી છે અને આખા ગુજરાતના લોકોને આકર્ષવા માટે થઈને અમારો એક મેઇન હેતુ છે કે પ્રવાસનને એક વેગ મળે। એના માટે થઈને છેલ્લા 4 વર્ષથી અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ કે બીચ ફેસ્ટિવલનું આયોજન કરીએ અને કંઈક નવું આપીએ। ફેસ્ટિવલમાં 2 દિવસનું છે અને અહીંયા લગભગ 80 જેટલી સ્ટોલો છે ને જે મુંબઈથી લઈને સુરત સુધીના અહીંયા લોકો આવે છે આ સ્ટોલોની વિઝિટ માટે। અને આ જે સ્ટોલો છે એ હોમમેડ પ્રોડક્ટ છે। આ પ્રોડક્ટ બધી અહીંયાના લોકો થ્રુ સુરત સુધી મુંબઈ સુધી આનો પ્રચાર થાય છે એમને, એ લોકોને એક રોજગારી મળી રહી છે એમ। અહીંયા જેટલું બી વર્કશોપ્સ ને એવું બધું થાય છે તે બહુ થેરાપ્યુટિક છે ને બહુ એન્જોયમેન્ટ વાળું છે। તો અહીંયા અલગ અલગ ટાઈપના વર્કશોપ્સ થાય છે, જેમ માટીનું કામ થાય છે, પછી એક્રેલિક પેઇન્ટિંગ વર્કશોપ્સ થાય છે, પછી ટોટ બેગના વર્કશોપ્સ થાય છે, પછી ડોમ્સ પોતાનું વર્કશોપ કરાવે છે, પછી આ લોકો અલગ અલગ ટાઈપના કોમ્પિટિશન્સ આયોજિત કરે છે। તો એન્ટરટેનમેન્ટ તો હોય જ છે, પણ આ બધું જે એક થેરાપ્યુટિક એંગલ એ લોકોએ કવર અપ કર્યું છે